ચિરીપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા 2024નું આયોજન કરાયું। ચિરીપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા 2024 વૃક્ષારોપણ અભિયાન જબરજસ્ત ભાગીદારી અને ઉત્સાહ સાથે પૂર્ણ થયું। અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન તથા ચિરીપાલ ગ્રુપના શ્રી રોનક ચિરીપાલની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને શોભાવ્યો હતો। આ પહેલને ઇકોલી વેસ્ટ મેનેજમેન્ટ સાફ્લે ગ્રુપ અને HPCL તરફથી જબરજસ્ત ટેકો મળ્યો હતો। આ ડ્રાઈવમાં વિદ્યાર્થીઓ અને સમુદાયના સભ્યોની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી, જેઓ એકસાથે વૃક્ષો વાવવા અને હરિયાળા ભવિષ્યમાં યોગદાન આપવા આવ્યા હતા। ઇવેન્ટ દરમિયાન તમામ ઉપસ્થિતોએ વૃક્ષારોપણ અને પર્યાવરણીય ટકાઉપણુંને પ્રાથમિકતા આપવાની પ્રતિજ્ઞા લીધી હતી। આ સામૂહિક પ્રયાસ પર્યાવરણીય સંરક્ષણ માટે સમુદાયની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે અને હરિયાળા અમદાવાદ તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે। આ ઇકોલી વેસ્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ સાફ્લે ગ્રુપ, હુન્ડાઈ મોટર્સ અને HPCL દ્વારા સમર્થિત પહેલ હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક વર્ષની જેમ આ વર્ષે આપણે અહીંયાનું જે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ ને નાશ કરવા અને પર્યાવરણની સુરક્ષા અને પ્રકૃતિનું જતન કરવા માટે 30 લાખથી વધુ વૃક્ષારોપણ કરવાનું પ્રાવધાન રાખ્યું છે અને એનામાં આપણે કોર્પોરેશન દ્વારા સૌએ સ્વૈચ્છિક સંસ્થાઓ અને શહેરીજનોના સહયોગથી આ આયોજનમાં અમે સફળ થઈ રહ્યા છીએ। એવી જ રીતે આજ જે માનનીય વડાપ્રધાનશ્રીએ પર્યાવરણ દિવસે એક આહવાન કર્યું હતું, એક પેડ માં કે નામ, આ જે આહવાન કર્યું એ આહવાનને બધાએ શહેરીજનોએ, નગરજનોએ ઉપાડીને દરેક વ્યક્તિ આ પર્યાવરણની સુરક્ષા માટે અને ઓક્સિજન મળે એના માટે વૃક્ષ વાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને વૃક્ષ વાવી અને એનું ઉછેર કરવો અને એનું જતન કરવું અને આ વૃક્ષને મોટું કરી એ સંકલ્પ કરી રહ્યા છે। એની સાથે સાથે જ આજે હું રેડિયો મિર્ચી 98.3 ને આજના આ 8મા વર્ષમાં પ્રવેશ કરવા બદલ એમનું જે રેડિયો મિર્ચી દ્વારા જે દર વર્ષે 50,000થી વધારે વૃક્ષારોપણ કરી અને પ્રકૃતિની સુરક્ષામાં જે યોગદાન આપ્યું છે એ બદલ હું ચિરીપાલ મિર્ચી ગ્રીન યોદ્ધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે રેડિયો મિર્ચી ગ્રીન દ્વારા જે એમની આરજે કૃતાર્થભાઈ, કુણાલભાઈ અને એમની આખી ટીમ દ્વારા જે આજે એ આયોજન કરી અને નગરજનોને જે અપીલ કરવામાં આવી છે કે આપે સૌએ પણ આ અમદાવાદ શહેરને હરિયાળું અમદાવાદ અને ગ્રીન સિટી બનાવવામાં સહયોગ આપો, એ બદલ હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જેને પણ જ્યારે પણ જે પણ જરૂરત હોય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વૃક્ષો આપવા અને વૃક્ષોમાં જે પણ વસ્તુની એમને જરૂરત હોય વ્યવસ્થા કરવા માટે તૈયાર છે। એટલે હું સૌએ નગરજનોને અપીલ કરું છું, આજે આ રેડિયો મિર્ચી ગ્રીન દ્વારા ચિરીપાલ મિર્ચી ગ્રીન યોદ્ધામાં મને આજે અહીંયા ઉપસ્થિત થવાનો મોકો મળ્યો અને મને પણ આખા નગરજનોને આજના આ દિવસે કે ભાઈ તમે બધાએ ભેગા થઈને અને આ કાર્યક્રમને સફળ બનાવો અને આપણા શહેરને હરિયાળું શહેર બનાવવા સૌએ સહયોગ આપો। ઓકે, બોલો। હું રોનક ચિરીપાલ ગ્રુપનો પ્રમોટર। અમે લોકો મિર્ચી જોડે ત્રીજો વર્ષ છે અને ચિરીપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા કરી રહ્યા છે। અમે લોકોએ મોર દેન 1.75 લાખ ટ્રીઝ પ્લાન્ટ કરી દીધા છે લાસ્ટ 3 વર્ષમાં અને અમારો ટાર્ગેટ છે 10 લાખ ટ્રીઝ લેસ દેન 10 યર્સમાં અને હોપફુલી જેવી રીતે જઈ રહ્યો છે તો 7 વર્ષમાં અમે લોકો 10 લાખ ટ્રીઝ કરી દઈશું અને થેન્ક્સ ટુ મિર્ચી તે દર વર્ષે આ કરે છે અને અમારી જોડે સંકળાયેલો રહે છે। બધાનું રિક્વેસ્ટ કરું છું કે બધા પ્લીઝ ટ્રીઝ પ્લાન્ટ કરો અને ટ્રી પ્લાન્ટ નથી કરવાના ખાલી, પ્લીઝ એનું ધ્યાન પણ રાખો। ઇટ ઇઝ અ શેલ્ટર ફોર એનિમલ્સ, બર્ડ્સ અને બધા લોકો માટે। ગ્લોબલ વોર્મિંગ જેવી રીતે ચાલુ રહી છે, લેટ્સ સ્ટાર્ટ ગ્લોબલ કુલિંગ નાઉ। થેન્ક યુ।